ભાઈ ગોંડલમાં આ જગ્યાએ નાસ્તો કરવાની ભૂલ ન કરતા, બાકી તમે જ હેરાન થાશો. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જો. તો મિત્રો હરમાં હું તો આજે કોલેજે ગયો, એ લાંબા ટાઈમ પછી, અને હું ડાયરેક્ટ વહી ગયો લાઇબ્રેરીમાં. મેં કીધું આજે આવડી મોટી બુક તો આમ વાંચી નાખું. વાંચીને આજે આઇન્સ્ટાઈન બની જાવ જોવો. આ બ્રેકમાં મને સમજ કે હાલ આપણે બે પુલઅપ કરી જોઈ કોનાથી વધુ થાય. મેં કીધું પુલઅપ કરવું મારું કામ તો નથી, પણ તોય ગમે એમ કહીને 2 થઈ ગયા. મેં હરમાં લાઇબ્રેરીમાં મોટી એવી બુક વાંચીને તો એ કોલેજ કીધે જોવાનું નહીં. એ મને કીધું કે પેલા ફી ભરો એ પછી જ બેવા દે. આ યાર હરમાં મારું ખીચું ખાલી કરી નાખ્યું. કોલેજેથી છૂટીને હું આવી ગયો વાળને દાઢી સેટ કરાવવા. મેં વિચાર્યું હું બંટી બોય બનું ને. જી કોઈ સામું જોવે ઈ. આ જોઈ લો, દાઢી સેટ કરીને મસ્ત એવો બંટી બોય બની ગયો. હવે જોવો આપણું ભાઈનું કમબેક થાય છે કે નહીં. રાત્રે ફ્રી થઈને હું વયો ગયો આ જગ્યાનું ચાઇનીઝ ખાવા, અને કસમથી આ જગ્યાએ મને કોઈ મજા આવી છે ચાઇનીઝ ખાવાની. જો તમને આનું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો નાસ્તો, NASTO. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ.